એક ભાઈએ વિધિ નામની છોકરી જોડે લગ્ન કરે છે, પણ લગ્ન પછી હરામ જોઈ વિધિ એમના કંટ્રોલમાં હોય તો ત્યાં ભાઈ હતા ને જે બાવજી એમને લગ્ન કરી આપ્યો હતો ને એમના જોડે ગયા અને જઈને કહેવા લાગ્યા કે બાવજી તમે મારો વિધિનો લગ્ન તો કરી આપ્યો લગ્ન વિધિ દ્વારા, પણ આ વિધિ હવે મારા કંટ્રોલમાં નહીં, ત્યાં વિધિ મારા કંટ્રોલમાં આવે ને એવી કોઈક વિધિ કરી આપો. વિધિને કંટ્રોલ કરવા માટે વિધિ કરાવવા છે બાપા. આવું હોય યાર, અમુકનો નોમ જુદો ને કામ જુદા એવું હોય. અત્યારે કોમલ નામની છોકરીઓ અમુક એવી હોય કે એમના ઘરવાળાને ડોળા બતાવતી હોય અને એમનું નામ કેવું કોમલ અને બતાવો ઘરવાળાને ડોળા, આવું એ થાય. હમણાં એક ભાઈ છે ને એમના ઘરના ચોપાળમાં બેઠા હતા ને ફોન જોતા હતા અને ભજન ગાતા હતા કે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. એટલામાં રસોડામાંથી એમની બૈરીની બૂમ આવી કે જમવાનું જોઈતું હોય તો આગળ લસણ મૂક્યું છે ફોલો. ચલો ત્યાં ફોલું છું, શાંતિ રાખ ને કે ઘણી વાર ફોન તો જોવા દે, પેલા કે લસણ ફોલો પછી ફોન માં જોજો. કે પેલા સચ લસણ ફોલવાનું. પણ આ બધામાં વાત કરીએ ને તો પુરુષની જિંદગી યાર બહુ ખતરનાક હોય. પુરુષ જો બિચારો કોઈ પુરુષ હોય ને નાનો હોય ને હાવ નાનો, તારા નિશાળના થેલા ઉપાડે, પછી કોલેજના થેલા ઉપાડે, લગન પછી એના બૈરાના થેલા ઉપાડે. અમને પુરુષોને ખબર ના પડે કે અમે જીવવા આવ્યા છીએ થેલા ઉપાડવા આવ્યા છીએ. અને બૈરીના થેલા ઉપાડીને શાંતિ નહીં, પાછા છોકરો આવે એટલે છોકરો કે પપ્પા લેજો થેલો પકડી લેજો. થેલા જ ઉપાડ 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 કરવાના. પહેલાના સમયમાં લોકો ઘી ખાઈને પાવર બતાવતા, આમ ઘી ખાઈને પછી આમ પાવર દેખાડતા એમનો. અત્યારે લોકો સ્ટેટસ મૂકશે ને પાવર દેખાડે છે. અમે આમ કરી દેશું ને અમે તેમ કરી દેશું, બધું સ્ટેટસમાં. હો પાછું બધું. તમારી પહોંચ નથી એટલી તો અમારી ઓમ છે, તમારી ઓળખાણ નથી એટલી તો અમારી ઓમ છે. અલ્યા પણ હું ધંધા જ ને બધા. કોઈ બે વ્યક્તિને ઝઘડો થાય ને, ધારો કે તમારે ને મારે ઝઘડો થાય એટલે પછી હું તમારા વિરુદ્ધમાં સ્ટેટસ મૂકું, પાછા તમે મારા વિરુદ્ધમાં સ્ટેટસ મૂકો. સ્ટેટસોમાં ઝઘડો તમારો ને મારો હોય, આપણા બેનો ઝઘડો હોય, અને આપણા બેનો ઝઘડો જોવો આખું ગોમ. એવું શું કા કરવું પડે? પણ હા, આપણે ઝઘડો થયો હોય તો આપણે એકબીજાને બોલીને પતાવી દેવાનું. તમે સ્ટેટસ મૂકો, હું સ્ટેટસ મૂકું, મજા આખું ગોમ લે. સમય દેખાડી દેશે ને સમય ઓમ કરી દેશે ને. અલ્યા સમય નવરો નહીં તમારા બેના કજ્જો વાદી. શું જમાનો થઈ ગયો છે યાર, વાત જ જવા દો. અત્યારે 15-16 વર્ષની છોકરીઓ હોય, નાની નાની 9માં 10માં ભણતી એવી છોકરીઓ તમે જુઓ તો કેપ્શનમાં લખશે ફીલિંગ હોટ, બકા તાવ આવ્યો છે દવા લઈ લે. બોર્ડની પરીક્ષામાં ધ્યાન આલો, દેશનું રિઝલ્ટ જેટલું નેચર જાય છે એમાં ધ્યાન આલો. ફીલિંગ હોટ ને વોટ હમણાં 14 ને 15 આમાં મેચ્યોરિટી વાળી 18+ વાળી લખત હોય ઠીક છે છોકરીઓ. આ તો 14, 15 વાળી છોકરીઓ ચાલુ કરે છે ધંધા. ફિલિંગ હોટ ને ફિલિંગ બેડ ને ફિલિંગ ગુડ ને અમુક તો લખશે ફિલિંગ બેડ. અલ્યા તમારી માને જઈને કહો, પણ ઇન્સ્ટાગ્રામમાં હોય છે પણ આ બધું ફિલિંગ બેડ ને હોટ. તમને ફિલિંગ બેડ ને આવતું હોય તો તમારા ઘરમાં મમ્મી પપ્પા છીએ નહીં, એમને જઈને કહો. ઇન્સ્ટાગ્રામમાં આખા ગુજરાતને આખા ભારતને આખા ગોમની પ્રજાને છો બતાવવાનું આવે છે. બહુ લોચાવાળા કેસ થઈ ગયા છે અત્યારે. હમણાં છે ને જો છોકરીઓને કહી દઉં કે બાયોડેટા વોચિંગ કરી તમારે સગાઈ નહીં કરી દેવાની. તમારે જઈને રૂબરૂ જઈને ચેક કરવાનું, તમારે સગાઈ હોય તો. બાયોડેટા જોઈને સીધી સગાઈ નહીં કરવાની. હમણાં એક છોકરાનો બાયોડેટા વાંચ્યો,
એ છોકરો આમ થોડો સારો લાગતો હતો, બાયોડેટામાં લખેલું ફેશન ડિઝાઇનર. એટલે છોકરી તો ખુશ થઈ જાય કે ઓહો આપણે તો ફેશન ડિઝાઇનર જોડે સગાઈ થશે. આ તો છોકરી એને જોવા જઈ ને તારે તો પેલા ભાઈ 70 રૂપિયાનો બ્લાઉઝ સીવતા હતા. ચોથી સાહેબ ફેશન ડિઝાઇનર ને 70 રૂપિયાનો બ્લાઉઝ. એટલે અત્યારે લખેલું હોય છે હોતું નહીં, જઈને ચેક કરી લેવું. ના ચેક ટોપી પહેરાઈ દેજે ને તો તમારે આખી જિંદગી. લગ્ન પહેલા સાસરી વાળાએ જમાઈને કીધું હતું કે જમાઈ જમાઈ લગ્ન પછી તમને 70 કિલો સોનું આપીશું, 70 કિલો સોનું. એટલે જમાઈ તો આમ ખુશ થઈ ગયેલા. આ તો લગ્ન પછી ખબર પડી કે સાસરી વાળો 70 કિલો સોનું એમની છોકરી હતી સોનું એ આપવાનું કહેતો હતો. 70 કિલોની સોનું આલી પછી લ્યો જમાઈ ભોગવો. હા 70 કિલો. આમ એની છોકરીનું નામ સોનલ હતું. એટલે ભાઈને તો સોનલ જ નામ ખબર હતી. નવી સગાઈ થઈ હતી ને પછી તરત લગ્ન નક્કી કરી દીધા હતા. એટલે ભાઈના મનમાં સોનલની વાત નહીં કરતા, આ તો સોનું એટલે પેલું સોનું વાત કરે છે, 2.5 લાખ રૂપિયાના ભાવવાળું, 1.5 લાખના ભાવવાળું. આ તો લગ્ન પછી બધોએ કીધું કે સોનલ એ જ અમારી સોનું અને એ 70 કિલોની તમે રાખો. એ સોનલબેન આવીએ જો, સોનુબેન અત્યારે કોમે કરે છે. પણ તમે જોજો અમુક બહેનોની સાસુઓ હોય ને એ ધ્યાન ધરવાની ઉંમરમાં, અમુક સાસુઓ ધ્યાન ધરવાની ઉંમરમાં સાહેબ આખા ગોબનું ધ્યાન રાખીને બેહા. બોલો ફલોણાની છોકરીઓ, ફલોણાના છોકરાની વહુ ઓમ, ઢેકણાના છોકરાની વહુ ઓમ. અલ્યા તમે તમારું સાચવી બેહન પાય. ફલોણા છોકરાને હવે કેવા કપડો પહેરે જોજે, ફલોણા છોકરી છોકરાને જમાઈ જોજે કેવા આવે છે ગાડી લઈને. અલ્યા તું હેડ તો આવે. ઓહો કેટલી મોંઘી ગાડી લાયા છે. આટલી મોંઘી ગાડી લાવવાની ચો જરૂર હતી? અલ્યા પણ ચો તમારા પૈસાની ચો લાવ્યો છે બાપડો. હાવું બહુ ડેન્જર હોય. ડેન્જર એટલે ભૂખા તો નહીં નોખા, આખા ગોમનો લપો જ હોય ના પાય. હમણાં એક ભાઈની ઘરવાળી છે ને, એમના ઘરવાળા કહેતા હતા કે સાંભળો છો આપણે છે ને પેલા કુસુમબેનના છોકરાના વેલ્ડિંગમાં જવાનું છે કે વેલ્ડિંગમાં. એટલે એમનો ઘરવાળો કે એને વેલ્ડિંગ ના કહેવાય ભાગ્યવાન, મારી ધર્મપત્ની એને વેલ્ડિંગ ના કહેવાય, એને વેડિંગ કહેવાય, વેડિંગ. પેલી કે મને ખબર પડે છે કે એને વેલ્ડિંગ ના કહેવાય, વેડિંગ કહેવાય. પણ વેલ્ડિંગ એટલે કહું છું કારણ કે કુસુમબેનના છોકરાને પહેલાં જો સગાઈ કરેલી હતી ને પહેલાં લગ્ન કરેલો હતો ને એ છૂટાછેડા થઈ ગયા. હવે આ કે બીજી જગ્યાએ કરે છે એટલે બીજી જગ્યાએ વેલ્ડિંગ કરે એવું જ થયું કે કોઈ વસ્તુ તૂટી જાય અને પછી તમે એને જોડો એના કઈ વેલ્ડિંગ કર્યું જ કહેવાય, વેડિંગ ના કહેવાય. પહેલા લોકો બહુ સારા હતા. પહેલાના લોકો રોલ કરીને રોટલી ખાતા હતા. અત્યારે મારા દીકરા કોકના રોલ કરીને રોટલીઓ જોર બૂચ મારો. અત્યારે કોઈ બૂચ મારવાનો જમાનો ચાલે છે. બૂચ મારો લોકો જેને જોયે એને બૂચ જ મારવા છે બધા. આ તો તમને એક સત્ય હકીકત કહું, આપણે ગુજરાતની કોઈ જગ્યા ઉપર જો એવું બોર્ડ મારવામાં આવે ને કે અહીંયા બૂચ મારવાના ક્લાસીસ આપવામાં આવશે સાહેબ, એક સીટ ખાલી ના બોલો, બધા શીખી જ જવું છે બૂચ મારતા બસ. હમણાં છે ને મેં થોડું બૂચ મારવાની ટ્રાય કરી, મેં કીધું લાવ બધા કરે છે આપણે કરીએ. મેં સાહેબ દૂધવાળા ભાઈને છે ને ફાટેલી નોટ આપી અને દૂધ લઈ લીધું અને દૂધ લઈને ઘરમાં આવી ગયો. હું તો ખુશ થઈ ગયો. મેં કીધું દૂધવાળા ભાઈનું બૂચ માર્યું આપણે તો. આ તો થોડી વાર રહી સાહેબ દૂધ જ ફાટી ગયું.
હું દૂધવાળા ભાઈનું બૂચ મારતો તો આ તો મારું બૂચ વાગી. આવું છે સાહેબ, તમે કોઈકના બૂચ મારશો તો ભગવાન પછી તમાને મારશે. એટલે આપણો કોઈકના બૂચ મારતો વિચાર કરવાનો, નહીં તો પછી આપણા એ પણ ફિટ ના થઈ જાય. માણસ હોય ને માણસ, અને એમાં બનેવી, જો માણસમાં બીજી વાત કરું કે બનેવી હોય ને બનેવી, એ લગ્ન પહેલાં સારાએ ગયો હોય કે ના ગયો હોય, પણ લગ્ન પછી એના સાળા જોડે એને જવું જ પડે. સંસારના અમુક નિયમો છે, એમાંનો આ એક નિયમ છે કે લગ્ન પહેલા બનેવી શાળાએ ગયો હોય ના જવો, પણ લગ્ન પછી શાળા જોડે જવું પડે. અને શાળામાં એને થોડા ઉધમાત કર્યા હોય, થોડા નાટકો કર્યા હોય તો ચાલે. શાળા જોડે જઈને નાટકો ના કરાય, નકર સાસરીમાં ઇમ્પ્રેશન ખાડામાં. તમારી સાસરીની અંદર સાહેબ સૌથી વધારે જો વાત તેજ ફેલાવવાળું મશીન જો કોઈ કામ કરતું હોય સાહેબ, તો એ સારું. બનેવીને સારાનો આમ તો ભાગ્ય જ મેળાવો. અત્યારે સસરા કરતે ખતરનાક સારાઓ થઈ ગયા છે. કારણ કે સસરા જલ્દી બૂચ મારવાનો કોશિશ ના કરો, અને સારાઓને બૂચ મારવાની કોશિશ ના કરવાની હોય, ઓટોમેટિક. બરોબર છે.